નમસ્કાર, હું પ્રવીણ છું. આપણી સંસ્કૃતિ ભેળસેળવાળી થઈ ચૂકી છે. નવી બોટલ જૂનો દારૂ, આ કહેવત ઘણી વખત સાંભળી હશે, પણ આ કહેવત શું ગુજરાતમાં ઘણા બધા કિસ્સાઓમાં જ્યારે ઘટનાઓ બને છે બહુ ફિટ બેસે છે. બ્રિજ પડે, ટ્યુશન ક્લાસમાં આગ લાગે, ગેમ ઝોનમાં આગ લાગે, હજારો વખત આ મુદ્દે ચર્ચા થઈ ચૂકી છે કે ફટાકડા ફેક્ટરીમાં આગ લાગે તો સિસ્ટમ લાગે કે કામ કરી રહી છે. એ રીતે તમે ડ્રાઈવ પણ છેલ્લા 2 દિવસથી જોઈ હશે. ભાવનગરમાં નકલી દારૂ કાંડ થયું તો મહીસાગરની નદીના પટમાંથી પણ દારૂની ભઠ્ઠીઓ તોડી પડાય. દારૂબંધી, દંભ કરતી દારૂબંધીના ગુજરાતમાં જે બોટલ વેચાય છે એ બોટલના બારકોડ સાથે સર્ક્યુલેટ કરવી પડે કે આ બોટલમાંથી તમે દારૂ પીધો હોય તો નજીકની હોસ્પિટલમાં તપાસ કરાવો. તો આનાથી ખરાબ બાબત શું હોઈ શકે? સત્તાવાર રીતે 8 ના મોત છે. ઘણા બધા લોકો એડમિટ હતા. ટ્રેસિંગ કરવાની વાત કરી કે બોટલો ક્યાં ક્યાં પહોંચી. 2 પીઆઈ અને 5 પોલીસ કરીને સસ્પેન્ડ થયા છે. એસએમસીને તપાસ સોંપાઈ છે. પણ એનાથી વાત આગળ વધે છે કે નહીં? બોટાદ લઠ્ઠાકાંડ પણ હતું. ભૂતકાળમાં અસંખ્ય લઠ્ઠાકાંડ થઈ ચૂક્યા છે. બહારના રાજ્યમાંથી કોઈ વ્યક્તિ આવે છે અહીંયા, જાણે કે આત્મનિર્ભરતા એક ગૃહ ઉદ્યોગની જેમ દારૂ શું ગુજરાતમાં જ બને છે યા તો બોર્ડર પારથી આવે છે? પણ જે બને છે જીવ લઈ રહ્યો છે. જે જાય છે પછી બધું જ તંત્ર એક્શનમાં આવે છે. તમને 10-15 દિવસ લાગશે. અલગ અલગ જિલ્લાઓમાંથી મીડિયા પણ સ્ટોરીઝ અમે પણ દેખાડીશું. અહીંયા ડ્રાઈવ યોજી, અહીંયા આટલું પકડાયું, અહીંયા આટલું પકડાયું, આડા દિવસે પણ પકડાય છે. તો આ આંકડો 8 પર પહોંચ્યો છે. પણ જે અપડેટ મળી રહી છે, આજે જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા, અધિકારીઓ સાથે બેઠક કરી. વડગામના અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચ્યા. તેમને આકરા શબ્દોમાં કહ્યું કે આમાં જવાબદારી સ્વીકારવી જોઈએ. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ. તો વાત પીઆઈથી આગળ કેમ વધતી નથી? અથવા તો જે આપણી સિસ્ટમ છે, સેટિંગની સિસ્ટમમાં ભેળસેળની સંસ્કૃતિ ભળી ચૂકી છે. દૂધ પનીર તો છે જ, દૂધમાં મિલાવટ થતી હોય તો દારૂ ક્યાં નવી વસ્તુ છે? જે 28 તારીખ આજે 1 વાગ્યા સુધીની અપડેટ છે. ટોટલ 61 ઓપીડીથી સારવાર લઈને ગયા 18. આંકડો છે 61 લોકોને અસર થઈ. ટોટલ એડમિટ થયા 43 લોકો, ડિસ્ચાર્જ 16 લોકો થયા. 8 લોકોનો મોત છે. એવું પણ કહેવાય રહ્યું છે કે 11 લોકો બિનસત્તાવાર રીતે, પણ 8 લોકો સત્તાવાર રીતે મૃત્યુ પામ્યા છે અને હજુ પણ 19 લોકોની સારવાર ચાલી રહી છે. તો ખરેખર આ ક્યાં સુધી ચાલશે? આ દંભ આપણી ભેળસેળની સંસ્કૃતિનો ચાલશે ક્યાં સુધી? રાજીનામા ક્યાં સુધી મંગાતા રહેશે? કાયદો તો કડક છે જ, ઓર કડક બનાવ્યો, જેની વાહવાહી પણ લૂંટાય. પરંતુ સ્થિતિ શું નીચે સુધરી રહી છે? કદાચ નથી સુધરી રહી. બાકી 8 લોકો મર્યા ના હોત. જિગ્નેશ મેવાણી આપણી સાથે જોડાશે, વડગામના ધારાસભ્ય, તે ભાવનગર ગયા હતા. અને રમેશ સવાણી પણ આપણી સાથે જોડાશે. રમેશભાઈ સવાણી આપણી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશભાઈ મેવાણી જોડાયા એટલે સ્ક્રીન પર લાવજો. રમેશભાઈ આપથી શરૂઆત કરી. જિગ્નેશ મેવાણીને વહેલા ફરી કરવાના છે એટલે કદાચ વચ્ચે અટકીને લઈ લેશું. સવાણી સાહેબ, સ્વાગત છે આપનું. મેં એટલા માટે ઉલ્લેખ કર્યો કે આ ભેળસેળની સંસ્કૃતિ શું આપણી બની ગઈ છે, અને આ સંસ્કૃતિમાં લોકો મરે પછી જ તંત્ર જાગે. મહીસાગરની નદી કાંઠાની ભઠ્ઠીઓ તોડે. 8નો સત્તાવાર આંકડો છે, પણ સ્થિતિ તો લાગે છે કે નથી બદલાય. કાયદો તો છે જ ગુજરાતમાં. સાહેબ, આપ અનમ્યુટ કરશો આપના તરફથી તો આપનો અવાજ આવી શકે. ઓડિયો ટેસ્ટ કરાવજો બંને ગેસ્ટનો, પછી ઓન એર કરો. એટલીસ્ટ બંને જોડાઈ ગયા છે તો. ચલો, ઓડિયોની તકલીફ રહી છે, પણ મુદ્દો એ છે ઓડિયોનો પ્રોબ્લેમ રોજ રહે છે સાંજે. અલગથી કૃપા છે ટેકનિકલ પ્રોબ્લેમની, પણ એના વચ્ચે પ્રોબ્લેમ બહુ મોટો છે ભાવનગરનો. અને ભાવનગરના કારણે જે ડ્રાઈવ ચાલી રહી છે એ ડ્રાઈવ વચ્ચે સમસ્યા એ છે કે દર વખતે આ સવાલ પૂછાય, દર વખતે રાજીનામા પડે, ઘણી વખત ટ્રાન્સફર થાય, પણ પીઆઈથી આગળ કેમ નથી વધતી વાત? આ સવાલ વિપક્ષ પણ કરે છે અને નીચે જે લોકોના ઘરમાંથી લોકો જાય છે એ પણ કરે છે.
માનીએ કે દારૂબંધી છે, જિગ્નેશ મેવાણી આપણી સાથે જોડાઈ ગયા છે, રમેશ સવાણી પણ આપણી સાથે જોડાશે. જિગ્નેશભાઈ, આજે તમે ગયા જુનાગઢ, માફ કરશો, ભાવનગર, પણ આ એક ભેળસેળની સંસ્કૃતિ શું બની ગઈ છે? કાયદાઓ કડક છે, દારૂબંધીનો દંભ ક્યાં સુધી ચાલશે? તમે પણ 2 કે 4 જગ્યાએ કહ્યું કે સ્કૂલની આ જગ્યાએ ડ્રગ્સ કે વોટેવર આ દૂષણ મળે છે. કાયદો વ્યવસ્થા શું કરી રહી છે? 2 પીઆઈ સસ્પેન્ડ થયા છે, પણ એનાથી વાત આગળ કેમ નથી વધી રહી? કેટલી શરમજનક બાબત કે દારૂબંધીવાળા ગુજરાતમાં એ બારકોડ સહિતની બોટલ સર્ક્યુલેટ કરવી પડે કે તમે જો આ દારૂનું સેવન કર્યું છે તો હોસ્પિટલ જાઓ. નાઓ પબ્લિક અવેરનેસ માટે એ વાત હતી, પણ આ કદાચ શરમજનક સૌથી વધુ બાબત. આમાં કેમ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી? એટલે જ્યાં સુધી સમગ્ર ગુજરાતની જનતા નાત જાત ધર્મ કોમનું કુંડાળું તોડી જંતર મંતર પર એક થયેલા યુવાનોની માફક એક જડબે સલાક જન આંદોલન ઉભું કરી 8 ચોપડી પાસ વિદ્વાન ગૃહમંત્રીને ઘર ભેગા ના કરે, 2-5 આઈપીએસ અધિકારીઓની સામે ડિસમિસલની કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી આ ઘટનાઓ રોકાવાની નથી. અગાઉના અનેક પ્રકરણોમાં જોયું એ પ્રમાણે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ ની ટ્રાન્સફર કરવાની, સસ્પેન્ડ કરવાના, 8 મહિના સાઇડલાઇન કરવાના, પણ એસપી અને આઈજી ની ભૂમિકાની કોઈ દિવસ તપાસ કરવાની નહીં. આ જ ધંધો ગુજરાતમાં ચાલી રહ્યો છે. 2019ના ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના રિપોર્ટ પ્રમાણે આપણા ગાંધી અને સરદારના, ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજના આપણા ગુજરાતમાં ભારત સરકારના 2019ના રિપોર્ટ પ્રમાણે 19 લાખ ડ્રગ્સ યુઝર્સ જોવા મળ્યા. આજે આંકડો 25 લાખને વટાવી ચૂક્યો હશે. એ છતાં ગુજરાતના 33 જિલ્લામાં, 250 થી વધારે તાલુકામાં, સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ સહિતના તમામે તમામ નગરોના તમામે તમામ મોહલ્લામાં ચરસ, ગાંજો, દારૂ મળે છે. અને આઈપીએસ અધિકારીઓ અને ગૃહ વિભાગ આમાંથી તબિયતની કમાણી કરે છે. 25-50 લાખ નહીં, મહિને 5 કરોડ કમાતા હોય એવા પણ જિલ્લા પોલીસ વડા આ ગુજરાતમાં છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઠલવાય છે. આઈપીએસ અધિકારીઓ અને ગૃહ વિભાગ કરોડો અરબોની કમાણી કરે છે અને આપણી બેન દીકરીઓ, માતાઓ વિધવા બને છે. ગુજરાતના આઈપીએસ અધિકારીઓએ પોતાની પત્ની અને બાળકોને ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન, અમેરિકામાં ફરવા લઈ જવા માટે 150, 200, 500 કરોડ ભેગા કરવા માટે, એમની મજા કરવા માટે આપણી બેન દીકરીઓ, માતાઓને વિધવા કરવાની, આપણા યુવાનોને બરબાદ કરવાના, આ એનું પરિણામ છે કે લઠ્ઠાકાંડમાં આપણે લગભગ 9 લોકો ગુમાવ્યા. અને આજે મેં સરટી હોસ્પિટલની મુલાકાત લીધી, ત્યાં એક તબીબે પૂરી જવાબદારી પૂર્વક કહ્યું કે ખાનગી હોસ્પિટલમાં અને અહીંયા ટોટલ 5 લોકો હજી ક્રિટિકલ છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. એટલે જ્યાં સુધી 2-4 આઈપીએસ અધિકારીઓની વિકેટ પાડવામાં નહીં આવે, એમની સંપત્તિની તપાસ કરી એમની સામે ફોજદારી ગુના દાખલ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ બનવાનું નથી. પણ તકલીફ એ છે કે એક આઈપીએસ અધિકારી બીજા આઈપીએસ અધિકારી સામે ગુનો દાખલ કરશે કે કેમ. એટલે લોકો રોડ ઉપર આવે, પ્રચંડ જન આંદોલન થાય, સડકો જામ થાય, લોકો ઇન્કલાબ કરવા નીકળે અને જંતર મંતર જેવું દ્રશ્ય અમદાવાદ અને ગાંધીનગરની સડકો પર સર્જાય અને ગૃહમંત્રીનું રાજીનામું લઈને આપણે બતાવીએ ગુજરાતી તરીકે, તો બાકીના બધા લોકો લાઈન ઉપર આવે ને તો કદાચ આ ઘટના બનતી અટકે. જિગ્નેશભાઈ, તમે આંદોલન કરી રહ્યા છો અને એક્સપોઝ કરી રહ્યા છો જ્યાં દૂષણ મળે છે. 17 પહેલા અલ્પેશ ઠાકોર પણ દારૂબંધીને લઈને કે દારૂના દૂષણને લઈને આંદોલન કરતા હતા. આમાં પરિસ્થિતિ એ થાય છે કે તમે જે સોલ્યુશનની વાત કરીને કે આ મૂળમાં જ્યારે એક સડો બેસી ગયો છે, આમાં ઘણી વખત એ આંદોલન થાય, આંદોલનમાંથી નેતા નીકળે, નેતા ધારાસભ્ય થાય, ધારાસભ્ય પક્ષ પલટો કરે, બાદમાં કોઈ બોલતું નથી. બહુ ઓછા લોકો છે બોલે છે. આવા નેતાઓને ગુજરાતની જનતાએ ઓળખવા જોઈએ. એ જિગ્નેશભાઈ હોય કે દિનેશભાઈ હોય કે સંજયભાઈ હોય કે XYZ હોય. મેં જયારે મારું સ્ટેન્ડ લીધું એક મુદ્દા પર, 9 વર્ષનો મારો ટ્રેક રેકોર્ડ છે, તો હું મુદ્દો પકડું, એમાં નિષ્ઠા અને પ્રમાણિકતાથી લડું છું, એમાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કરતો નથી. આવા નેતાઓને અને પક્ષ પલટો કરીને પાર્ટી સાથે ગદ્દારી કરનારા, જનતા સાથે ગદ્દારી કરનારા જે પણ નેતાઓ છે એને ગુજરાતની જનતાએ ઓળખવું જોઈએ. બીજું અત્યારે હું સ્ક્રીન ઉપર
એક્સ આઈપીએસ રમેશભાઈ સવાણીને જોઈ રહ્યો છું. હમ, એમની પાસેથી હું એક જાણવા માંગુ છું હમ, કે ધારો કે એક તમને જિલ્લાનો કોઈ આઈપીએસ અધિકારી એસપી તરીકે હોય, હમ, એ રાજસ્થાનના લીકર મેન્યુફેક્ચરર અને બુટલેગરનો સંપર્ક પોતાના હદ વિસ્તારના બુટલેગર જોડે કરાવે, હમ, ચેકપોસ્ટને કોમ્પ્રોમાઇઝ કરાવડાવે, એલસીબી એસઓજી ના હપ્તા સેટ કરે, ઉપલા વડા આઈજી ને હપ્તો પહોંચાડે, પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી ને કમાવા દે. આ બધી પાપની ભ્રષ્ટાચારની રકમ હવાલા મારફતે કે ગાડીઓમાં કેસ સ્વરૂપે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અને બીજા જિલ્લામાંથી ત્રીજા જિલ્લામાં પહોંચાડે. આ આખા ગુનાહિત ષડયંત્રમાં જવાબદાર એસપી એ પોતે કેટલો મોટો ક્રિમિનલ કહેવાય, એ પોતે ગુસ્સી ટોકનો આરોપી કહેવાય કે નહીં. એટલે જ્યાં સુધી ફરી મારી વાતને રિપીટ કરું છું, હર્ષ સંઘવી ગૃહમંત્રીનું રાજીનામું નહીં પડે અને 2-4 આઈપીએસ અધિકારીઓની સામે ફોજદારી ગુના દાખલ થાય, એમની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, એ લોકોનું કન્વિક્શન આવે ત્યાં સુધી આવી ઘટનાઓ અટકવાની નથી. અને આ કરવા માટે મોટો જનસેલાબ રોડ ઉપર ઉતારવો પડે. ઓકે. સવાણી સાહેબ, જિગ્નેશ મેવાણીએ એ નેક્સસની વાત કરી છે ને અધિકારી લેવલના, કે બીજા રાજ્યની કે જ્યાંથી આવે છે અથવા તો બને છે, આ કેસમાં જે આપણને જોયું અથવા ભૂતકાળના કેસમાં જોયું, અહીંયા એક લેવલથી તો આગળ વધતું જ નથી. એટલા માટે જ નવી બોટલ જૂનો દારૂ ન છૂટકે કહેવત વાપરવી પડે છે કે દરેક ઘટનામાં કોઈ ટપોટપ મરે પછી આ પ્રકારની એક કાર્યવાહી આપણને જોવા મળે છે, જે કદાચ 24/7 કે 365 ડેઝ થવી જોઈતી હતી, થવી જોઈએ જો દારૂબંધી છે તો, કે નેક્સસ છે. બિલકુલ સાચી વાત છે. અને મૂળ વાત તો એ છે કે આ થીંગડા મારવાની જે સિસ્ટમ છે એ બંધ થવી જોઈએ. મોટી સંખ્યામાં લોકોના મોત થાય ત્યારે સરકાર જાગે, ગૃહ વિભાગ જાગે અને ઉતાવળમાં બધા પગલાં ભરવામાં આવે, 2-4 પીઆઈને કે પીએસઆઈની સસ્પેન્ડ કરવામાં આવે અને આ રીતે આખો જ મામલો રફે દફે કરવામાં આવે અને દરેક વખતે આવું થીંગડું મારી દેવામાં આવે છે અને લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે. શું સરકાર પાસે એવી કોઈ એસઓપી નથી કે આ પ્રકારની કોઈ ઘટના બને તો શું ક્યાં પગલાં લેવા જોઈએ? માનો કે થાણા અમલદાર છે ત્યાંથી લઈને એના જે ઉપરી સુપરવાઇઝરી અધિકારીઓ છે એ શું કરતા હતા? તો સુપરવાઇઝરી અધિકારીઓની જ્યાં સુધી જવાબદારી નહીં ઠરાવો ત્યાં સુધી આ થીંગડા મારવાના રહેશે અને પરિણામ મળશે નહીં અને નાગરિકોના મોત મળશે. તો સુપરવાઇઝરી અધિકારી પગાર એટલા માટે જ લે છે કે એને તાબાના કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી સુપરવાઇઝ કરવાની છે, દેખરેખ રાખવાની છે. હવે આ કિસ્સામાં તમે જુઓ કે સરકારે પીઆઈને સસ્પેન્ડ કરી દીધા, પરંતુ એના ઉપરી અધિકારીઓ એટલે કે ડીવાયએસપી, એસપી અને રેન્જ આઈજી એની વિરુદ્ધ કોઈ પગલાં નહીં અને ઉલટાની એ લોકો આ ગંભીર ઘટનાની તપાસ કરે છે. હવે એ પોતે જ દોષિત છે, એ શું તપાસ કરવાના છે? આ પ્રકારનું દરેક જગ્યાએ જ્યારે આપણને જોવા મળે છે ત્યારે એમાં ન્યાય મળે નહીં અને જે લોકો મૃત્યુ પામ્યા છે સરકારની આ દેખરેખ વગરની ભેળસેળ થઈ રહી છે, એ દૂધમાં હોય કે દારૂમાં હોય, બધી જ ભેળસેળ ખતરનાક છે ને એ માટે સરકારે જાગૃત થવું જોઈએ. જે જાગૃતિ નથી, જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે સરકાર હાફળી ફાફળી થઈ જાય છે અને ઉતાવળમાં 2-4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દે છે એટલે કામ પૂરું. સાહેબ, જે સોલંકી નામના જે બુટલેગર છે, અગાઉ 6 ફરિયાદ છે, એ જે ઝડપાયો સૂત્રધારમાંથી એક છે, એના ઘરેથી સસરાના ઘરેથી 25 પેટીઓ નકલી દારૂની પેટી મળી છે, એ નાશ કરવામાં 6 ફરિયાદ નોંધાયેલી છે. લિસ્ટેડ બુટલેગર કે ખ્યાતનામ બુટલેગર છે, છતાંય દારૂનો ધંધો શરૂ કરવાની હિંમત ક્યાંથી આવે છે? મૂળ વાત એ છે ને. હા, એ લિસ્ટેડ બુટલેગર છે એ જ પોલીસ સાથે વહીવટ કરી શકે અને એની પાસે જ પૈસા હોય અને પોલીસની
પરમિશન વિના કોઈ પણ લિસ્ટેડ બુટલેગર પોતાનો ધંધો કરી શકે નહીં. આ સામાન્ય વસ્તુ છે અને સમજવાની વસ્તુ જ આ છે કે ભાઈ કોઈ પણ લિસ્ટેડ બુટલેગર શા માટે આવી પ્રવૃત્તિ કરી શકે. શું એમની વિરુદ્ધમાં તમે તડીપારના કેસો કર્યા છે? શું એની વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરી છે? શું એની વિરુદ્ધ બીજા અટકાયતી પગલાઓ લીધા છે? એ નહીં લીધા હોય. જ્યારે પોલીસ અધિકારીઓ વિદ્યાર્થીઓ ઉપર, યુવાનો ઉપર, રોજગાર માંગતા યુવાનો ઉપર લાઠીચાર્જ કરે અને એની સામે પગલાં લે છે, પરંતુ ગુનેગારો ઉપર પગલાં લેતી નથી, ત્યારે આવી ઘટનાઓ બને છે. તો આ તો એ જ થયું ને જિગ્નેશ, કે આ તો ચાલતા કરવાનું 6 મહિના પછી, 8 મહિના પછી, 10 મહિના પછી. જેમ આપણને ગેમ ઝોન, અગ્નિકાંડ, રાજકોટ સજ્જડ બંધ રહ્યું હતું ને, લોકોએ સ્વયંભૂ, તમે પણ આંદોલનમાં ઉતર્યા હતા. એ પછી શું બધું જ વાર તહેવારે શરૂ થઈ ગયું? તો 10 મહિના, 12 મહિના કે 1-1.5 વર્ષ માટે રાહ જોવાની. આપણા દેશમાં તકલીફ એવી છે કે ઉદાહરણ તરીકે એક્સ જિલ્લાના એસપી ની સામે સિરિયસ ફરિયાદ છે અને તમે હાઈકોર્ટમાં પિટિશન મૂવ કરી અને સપોઝ ઉદાહરણ તરીકે તપાસ એસઓજી ને સોંપાઈ, કે સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ, કે સીઆઈડી ક્રાઇમ ને સોંપાઈ, કે સીબીઆઈ ને સોંપાઈ, કે એટીએસ ને સોંપાઈ, પણ સીઆઈડી ક્રાઇમ, સીબીઆઈ, એટીએસ, એલસીબી માં બેઠેલો માણસ એ જેની વિરુદ્ધ ફરિયાદ છે એના કરતા પાછો 4 ગણો નાલાયક હોય, 8 ગણો કરપ્ટ હોય, કાસ્ટિસ્ટ કે કમ્યુનલ હોય. એટલે નાગરિકોએ જવું ક્યાં? અત્યારે તો ઘણી જગ્યાએ જિલ્લાનો પોલીસ વડો ઘણી જગ્યાએ એ જિલ્લાનો નંબર 1 ક્રિમિનલ છે. કઈ રીતે? ચરસમાંથી કમાય, ગાંજામાંથી કમાય, દારૂમાંથી કમાય, ડ્રગ્સમાંથી કમાય, માઇનિંગમાંથી કમાય, ઉદ્યોગ ગૃહોની ચાપલુસી કરીને કમાય, નેતાઓની ચાપલુસી કરીને કમાય, હવાલા પાડે, નેતાઓને બિઝનેસ હાઉસીસના હવાલા થવા દે, મોટા રેકેટો ચલાવે, જમીનોના કોઠા કબાડા કરે. આખા જિલ્લાના પંચાયત અને મહેસૂલના અધિકારીઓની પાપની, ભ્રષ્ટાચારની કમાઈનો રૂપિયો હવાલા અને કેશ મારફતે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આહવાગમન થવા દે. પોતે જ જિલ્લાનો નંબર 1 ક્રિમિનલ બની ગયો છે. ઘણી જગ્યાએ એસપી પોતે. વોટ ડુ યુ એક્સપેક્ટ ફ્રોમ હિમ ઓર હર? એની જોડે તમે અપેક્ષા શું રાખો? તો આવા એસપીઓને મૂકનારી, છાવરનારી, આ કાળા કામને અંજામ આપનારી સરકારને નાગરિકોએ નવરી કરવી પડે. 30 વર્ષના ટોર્ચરમાંથી મુક્ત બનવાનો તમામ જ્ઞાતિ અને ધર્મના 6.5 કરોડ ગુજરાતીએ સંકલ્પ કરવાનો સમય પાકી ગયો. 25 લાખ લોકો ડ્રગ્સ લેતા થઈ ગયા આપણા ગુજરાતમાં. એના ખાલી 20% એડિક્ટ બંધાણી બન્યા હોય એવો કાચો આંકડો કરીએ તોય 5 લાખ લોકો થયા. આ 5 લાખ ડ્રગ્સ એડિક્ટ અને 25 લાખ ડ્રગ્સ યુઝર્સની સામે ગુજરાતની ભાજપ સરકાર દર વર્ષે કેટલા લોકોનું રિહેબિલિટેશન કરાવે છે? 2800 લોકોનું. આ હિસાબે ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરતા કેટલો સમય લાગે? 250 વર્ષ. ચરસ, ગાંજો, દારૂ તો અલગ. એટલે મેં કીધું એ પ્રમાણે લોકોએ પોતે ક્રાંતિ કરવા, ઇન્કલાબ કરવા તૈયાર થવું પડે. નાત, જાત, ધર્મ, કોમનું કુંડાળું તોડવું પડે. ગુજરાતી તરીકે એક થવું પડે. જંતર મંતરમાંથી સબક લેવું પડે. ચૂંટણીના રાજકારણમાં પણ ભાજપ વાળાને નવરા કરવા પડે અને રોડ ઉપર હજારો લાખોની સંખ્યામાં ઉતરવું પડે. આ નહીં કરીએ તો પરિસ્થિતિ બદલાશે નહીં. ધારાસભ્ય સાહેબ, ચૂંટણીમાં પણ અહીંયા પરિસ્થિતિ એવી છે ને, ચૂંટણીમાં પણ મુખ્ય હથિયાર દારૂ છે. સેલની અંદર એક વાત કહેવા માંગુ છું. ચૂંટણીમાં મોનિટરિંગ સેલની અંદર જે અધિકારીઓ છે, શું એ ગેરંટી પૂર્વક આપણે કહી શકીએ કે પોતે જિલ્લામાં હતા ત્યારે ચરસ, ગાંજા, દારૂ, ડ્રગ્સમાંથી કમાતા નહોતા? બીજું, સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં વિકેટ કોની પાડે? કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ ને પીઆઈ ની. બનાસકાંઠામાં, સાબરકાંઠામાં 10 વખત, વર્ષમાં 10 વખત સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડે. કોન્સ્ટેબલ ને પીએસઆઈ, બહુ તો પીઆઈ. ડીવાયએસપી, એસપી, આઈજી ની સામે કોઈ ખુલાસો પણ માંગતા નથી, એમની સામે કોઈ કાર્યવાહી પણ તમે કરતા નથી. એટલે અને બીજું, બુટલેગરો ગુજરાતમાં એવા છાકતા બન્યા છે કે છેલ્લા 10 વર્ષમાં 2 ડઝન ઘટનાઓ જેમાં પીએસઆઈ અને પીઆઈ ને મારીને તોડી નાખ્યા હોય. કોને? બુટલેગરોએ. આ તમે દ્રષ્ટિ તો વિચાર કરો. બુટલેગર એ ખોફમાં નથી. પીએસઆઈ, પીઆઈ ના હાથ પગ તોડી નાખવાની 2 ડઝન ઘટનાઓ. પૂરી જવાબદારી સાથે કહું છું. સોમનાથ, અંબાજી, ડાકોર, દ્વારકા,
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતના હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક જેટલા પણ મોટા જાણીતા મંદિરો છે એ બધાની 2 કિલોમીટરની ત્રિજ્યામાં ગઈકાલે રાત્રે પણ દારૂ વેચાયો. સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરોના મકાન અને એમની ઓફિસોની 2 કિલોમીટરની ત્રિજ્યામાં ગઈકાલે પણ દારૂ વેચાયો. હજી જવાબદારી પૂર્વક કહું છું, ગઈકાલે રાત્રે હર્ષ સંઘવીના વિધાનસભા ક્ષેત્ર મજુરાબાદ અને મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં લાખોની કિંમતનો દારૂ ગઈકાલે રાત્રે પણ વેચાયો. આ ગુજરાતની પરિસ્થિતિ છે. તો સવાણી સાહેબ, આમાં શું થઈ શકે? બધાને જ ખબર છે ને બધું થઈ રહ્યું છે, પણ જ્યારે કેમિકલ કે આ પ્રકારની વસ્તુ બને ત્યારે લોકોના ઘરમાંથી કોઈ વ્યક્તિ જાય છે. બાકી બધાને ખબર છે ટોપ મોસ્ટ નીચેથી લઈને ઉપર સુધી કે ભાઈ છે દારૂબંધી વેચાઈ રહ્યો છે, એક વ્યવસ્થિત સિસ્ટમ ચાલી રહી છે. પ્રજા 5-10 દિવસ કે મીડિયા ઉપર સ્ટોરીઝ ચાલશે, પછી રાબેતા મુજબ થઈ જશે. મૂળ તો સરકારનો ઈરાદો બહુ મહત્વનો છે. સરકાર જો ધર્મ અને નફરત ઉપર ધ્યાન આપવાનું બંધ કરીને અને પોતાના વહીવટ ઉપર જો ધ્યાન આપે ને તો સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે. પરંતુ તમે જુઓ કે કોઈ વિપક્ષ આ સમસ્યા પ્રત્યે ધ્યાન ખેંચે છે ત્યારે એ વિપક્ષના સભ્યને ઉતારી પાડવામાં આવે છે, એનું ચરિત્ર હનન કરવામાં આવે છે. તો જ્યારે સરકારની માનસિકતા આ પ્રકારની હોય, સરકારમાં બેઠેલા મંત્રીઓની માનસિકતા આવી હોય કે જે ભૂલ પ્રત્યે કે દોષો પ્રત્યે આંગળી ચીંધે છે, તેને જ ઉતારી પાડવાની જો મનોવૃત્તિ મંત્રીઓમાં હોય તો હું નથી માનતો કે કોઈ પરિસ્થિતિ ક્યારેય સુધરે. સુધરવા માટે એ જરૂરી છે કે કોઈ પણ નાગરિક કે ધારાસભ્ય ભૂલ પ્રત્યે આંગળી ચીંધે છે તો એ ભૂલને દુરસ્ત કરવી જોઈએ ને એનું આત્મમંથન કરવું જોઈએ. હવે તમે જુઓ કે ખુદ ગૃહમંત્રી ઘણી વખત જાહેર મંચ ઉપરથી એમ કહે છે કે અમે સીધા કરી દઈશું ને અમે દંડા તો ચલાવશું જ ને અમે આમ કરશું ને તેમ કરશું. તો આવી ડંફાસો જ્યારે ગૃહમંત્રી મારે છે ત્યારે એને એ ખ્યાલ નહીં હોય કે મારા જ વિભાગમાં શું ચાલી રહ્યું છે, મારા વિભાગમાં કેવી રીતે પોલીસ અધિકારીઓ તોડ કરી રહ્યા છે, મારા વિભાગના અધિકારીઓ કઈ રીતે દારૂના જે બુટલેગર છે તેની સાથે સાંઠગાંઠ કરે છે, તેની પાસેથી કઈ રીતે પૈસા મેળવે છે. અને આ રીતે સાંઠગાંઠની જો એને ગૃહમંત્રીને ખબર ન હોય તો એને રાજીનામું આપવું જોઈએ અને કાં તો એ બિનકાર્યક્ષમ છે એમ એને સ્વીકારવું જોઈએ. પરંતુ આવો કોઈ સ્વીકાર તેમનાથી થતો નથી ને ઉલટાનું તેઓ વધારે ને વધારે લોકોને ભ્રમિત કરે છે અને બીજા મુદ્દાઓ પ્રત્યે ડાયવર્ટ કરે છે લોકોનું ધ્યાન. હવે આ ભાવનગરની ઘટના પછી પણ તમે જુઓ કે સરકારનું આખું જ વલણ મુદ્દાને ડાયવર્ટ કરવાનું રહ્યું છે. એટલે લોકોને સ્પર્શતા કોઈ મુદ્દાઓ પ્રત્યે સરકાર ગંભીર જ નથી. આ મૂળ કારણ આ છે. બહુ સાચી વાત કરી. ગંભીર સવાલ છે. કેમ કે તો કલેક્ટર વગર વિધલાઇનમાં પોલીસનો બંદોબસ્ત ફળવાઈ જાય છે, ટીંગાટોળીઓ થાય છે, ડિટેન થાય છે. એ ભૂતકાળ તો આપણે જોયો છે. સોરી, વર્તમાનમાં પણ હમણાં જામનગરમાં ઘટી જ રહ્યું છે. તો આ તમામ વચ્ચે એક તરફ ખાખી છે, એક તરફ ગૃહ રાજ્ય મંત્રી અને સરકાર છે. જવાબદેહી એક શબ્દ આવે છે. જવાબદેહી પર ખરું ઉતરવું પડે. ધારાસભ્ય હોય, સાંસદ હોય, મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ સરકાર હોય. અને જો આ સતત ઘટનાઓ બનતી રહે તો કદાચ એમાં નવી બોટલ જૂનો દારૂ જેવી સંસ્કૃતિ ન થવી જોઈએ. તમે એનાલોગ પનીરથી માંડી, દૂધથી માંડી બધી જ જગ્યાએ મિલાવટ થાય છે. દારૂ બંધી છે દંભની, છતાં મિલાવટ થાય છે, લોકો મરે છે. 6 મહિના પછી કદાચ કોઈ ઓર કિસ્સો હશે, પણ ગળે ઉતરે અથવા લોકોને થાય કે નહીં, છેલ્લા અમુક વર્ષોમાં જે નથી થયું એ થઈ રહ્યું છે અથવા કર્યું, એ જો અહેસાસ થાય તો લાગે કે કંઈક બદલાયું છે. બાકી ભાવનગરની ઘટના પછી હજુ પણ એવું કદાચ એ સ્થિતિમાં નથી લાગી રહ્યું જે લોકો ભોગવી રહ્યા છે એમને પણ, કે કંઈ નવું નથી, કંઈ બદલાયું નથી. અને અપેક્ષા એ પણ રાખી રહ્યા છે બદલાય તો સારું, બાકી જવાબદેહી નક્કી થવી જોઈએ. ધન્યવાદ જિગ્નેશ મેવાણી, ધન્યવાદ સમાણી સાહેબ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.